જય શ્રી કૃષ્ણ. બેઠક 40. શ્રી વિષ્ણુ કાંચીની બેઠકનું ચરિત્ર. શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બેઠક સુરભી નદી ઉપર છોકરની વૃક્ષ નીચે છે. ત્યાં આપ બિરાજ્યા અને દામોદર દાસને આજ્ઞા કરી કે જે 7 પૂરી છે એમાં 3.5 પૂરી તો શિવની છે અને 3.5 પૂરી વિષ્ણુની છે. વિષ્ણુપુરી કહે છે કે શ્રી મથુરાપુરી પછી અયોધ્યાપુરી, દ્વારકાપુરી અને અડધી વિષ્ણુકાંચીના માલિક શ્રી ભારદ્વાજ સ્વામી છે. તેના અલૌકિક દર્શન છે, પણ અમે તો મંદિરમાં નહીં પધારીએ. ત્યારે દામોદર દાસે પૂછ્યું કે મહારાજ, આપ મંદિરમાં નહીં પધારો, તેનું કારણ શું છે? શ્રી આચાર્યજીએ કહ્યું કે જયદેવજી કવિ અહીં આજ થયા હતા. તે ભારદ્વાજ સ્વામીના કૃપા પાત્ર હતા. તેને 24 અષ્ટપદી કરી છે. નિજ મંદિરના 24 પગથિયા છે. ત્યાં એક સીડી પર અષ્ટપદી લખી છે. તેથી ભગવદ નામ ઉપર અમે પગ કેમ દઈએ? આ વાત શ્રી ભારદ્વાજ સ્વામીએ મંદિરમાં બેઠા જાણી. આપે વિચાર્યું કે શ્રી આચાર્યજી મંદિરમાં ન પધારે તો મને એના એ હસ્તનો સ્પર્શ નહીં થાય. તેથી ભારદ્વાજ સ્વામી શ્રી આચાર્યજી મહાપ્રભુજીને પધરાવવા પધાર્યા અને મળીને આપે આજ્ઞા કરી કે આપ નિજ મંદિરમાં કેમ નહીં પધારો? ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું, આપના દર્શનથી જીવ કૃતાર્થ થાય, પણ ભગવાન નામ ઉપર પગ કેમ ધરું? ત્યારે શ્રી ભારદ્વાજ સ્વામીએ શ્રી આચાર્યજીનો હસ્ત પકડીને મંદિરમાં લાવ્યા અને પોતાના સિંહાસન ઉપર અડધી ગાદી ઉપર પધરાવ્યા. ત્યાં એક હસ્તશૃંગાર નામનો મુખ્યો હતો. તેનાથી શ્રી ભારદ્વાજ સ્વામી સંભાષણ કરતા. તેથી આપે આજ્ઞા કરી કે તમે બધા પંડ્યાને લઈ બહાર નીકળો. ત્યારે પંડ્યા મુખ્ય બહાર આવ્યા. પછી 2 મુહૂર્ત સુધી શ્રી ભારદ્વાજ સ્વામીએ શ્રી આચાર્યજી મહાપ્રભુજીની સાથે વાતો કરી અને કહ્યું કે શ્રી ગોવર્ધનનાથજીનું પ્રાગટ્ય કહો. ત્યારે શ્રી આચાર્યજીએ શ્રી ગોવર્ધનનાથજીનું પ્રાગટ્યનો સર્વ પ્રકાર કહ્યો. તે સાંભળીને શ્રી ભારદ્વાજ સ્વામી બહુ જ પ્રસન્ન થયા અને મુખિયાને બોલાવ્યા. ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ 7 મુદ્રા આપી અને કહ્યું કે આની સામગ્રી લઈને શ્રી ભારદ્વાજ સ્વામીને અંગીકાર કરાવો. ત્યારે મુખિયાએ પૂછ્યું, શું સામગ્રી સિદ્ધ કરું? ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું, શ્રી ભારદ્વાજ સ્વામીની ઈચ્છા હોય તેમ કરો. ત્યારે ભારદ્વાજ સ્વામીની આજ્ઞા થઈ કે ઢોકળાની સામગ્રી સિદ્ધ કરો. પછી તે સામગ્રી સિદ્ધ કરી ભોગ સરાવવા ગયા. ત્યારે શ્રી ભારદ્વાજ સ્વામીએ આજ્ઞા કરી કે તમે ભોગ ન સરવો. પછી શ્રી આચાર્યજીએ ભોગ સરાવ્યો. ત્યારે શ્રી ભારદ્વાજ સ્વામીએ આજ્ઞા કરી કે આપ અહીંયા પ્રસાદ લ્યો. શ્રી આચાર્યજી મહાપ્રભુજી અને શ્રી ભારદ્વાજ સ્વામીજી બંને મળીને ભોજન કર્યું. તે સમયે અલૌકિક સુખ થયું. હસ્તશૃંગાર મુખિયા તે સમયે ત્યાં ઊભા હતા. તે આ સુખ દેખી મૂર્છિત થયા. પછી ભોજન કરી જળ પણ કરી બીડા આરોગ્યા અને મુખિયાને સાવધાન કર્યો. મુખિયાએ વિનંતી કરી કે મહારાજ, હું તો શ્રી યમુનાજી તથા ગિરિરાજજીના દર્શન કરતો હતો. તે સુખમાંથી આપે કેમ જગાડ્યો? ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું, જેટલો અધિકાર હોય તેટલું પ્રાપ્ત થાય. હવે તમે શ્રી ભારદ્વાજ સ્વામીની સેવા કરો અને પછી તેની આજ્ઞા હોય તે કરો. તમને વ્રજલીલાના દર્શન થશે અને એ સુખ પ્રાપ્ત થશે. પછી કાલાંતરે તેને વ્રજલીલાનો સંબંધ થયો. જેમ પુંડરીક બ્રાહ્મણને એ જ દેહથી શ્રી વ્રજલીલાના દર્શન કરાવ્યા, તે તો શ્રી વિઠ્ઠલનાથજીની આજ્ઞાથી તેનો અધિકાર વધારે હતો અને મુખિયાનો અધિકાર ન હતો. તેથી જન્માંતર કરીને તેને વ્રજલીલાનો સંબંધ થયો. પછી વ્રજલીલામાં પ્રાપ્ત થયા પછી શ્રી ભારદ્વાજ સ્વામીની આજ્ઞા લઈ આપ બેઠકમાં પધાર્યા અને 7 દિવસ સુધી શ્રી ભાગવતની સપ્તાહ કરી. ઇતિ શ્રી વિષ્ણુ કાંચીની બેઠકનું ચરિત્ર સમાપ્ત. ધન્યવાદ.